નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પહેલગામ હુમલાને લઈને જમ્મુ કાશ્મીર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। અનંતનાગમાંથી 175 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। આ લોકો પાસેથી હુમલા વિશે માહિતી લેવામાં આવશે, સાથે જાણવાનો પ્રયાસ કરાશે કે આ હુમલાના પ્લાનમાં સ્થાનિક આતંકવાદીઓની શું ભૂમિકા હતી। પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં આવવામાં કોણે મદદ કરી? નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની સલાહ આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહે લીધા છે મોટા એક્શન। મિત્રો, પહેલગામ હુમલા પછી ભારત કોઈ પણ કિંમતે પાકિસ્તાની નાગરિકોને દેશમાં જોવા માંગતું નથી। ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે અને તેમને તેમના રાજ્યોમાંથી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાનો નિર્દેશ આપ્યો છે। મિત્રો, મહત્વનું છે કે અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાકિસ્તાન માટે જારી કરાયેલા તમામ પ્રકારના વિઝા પણ રદ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધર્મી યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થતા પિતાએ હત્યા કરી છે। અમરેલી ખાંભાના ડેડાણ ગામે ચોંકાવનારી ઘટના બની છે। વિધર્મી યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રિના સમયે તેની હત્યા કરી દીધી હતી। ખાંભા પોલીસે પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા અને દીકરીએ જીવના જોખમના પગલે 181 અભયમની મદદ પણ માંગી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદ પર તણાવ, સૈનિકોની રજાઓ રદ કરવામાં આવી છે। પહેલગામ આતંકવાદી હુમલાને કારણે પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે વધુ ઘેરી બનતા અર્ધલશ્કરી દળોની રજાઓ રદ કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓને રજા પર રહેલા સૈનિકોને તાત્કાલિક રિપોર્ટ કરવા આદેશ જારી કર્યા છે। શ્રીનગર પહોંચેલા સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી સરહદ પર પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। એલઓસી પરની પરિસ્થિતિ અંગે તમામ લશ્કરી વિભાગોમાં ખાસ બેઠકોનું પણ આયોજન કરાયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરાશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની હાલ કામગીરી ચાલી રહી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પાલિકાએ 45 દિવસમાં જ 50% કામગીરી પૂર્ણ કરી છે। સિંચાઈ વિભાગને ઝડપથી કામ કરવા માટે સૂચના અપાશે। દેશમાં પહેલું શહેર હશે કે જે 100 દિવસમાં વિશ્વામિત્રી જેવા મોટા પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ વણસી ગઈ છે। બંને પક્ષો તરફથી એકબીજા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। રશિયાએ તેના નાગરિકો માટે એક સલાહકાર જારી કર્યો છે। રશિયાએ તેના નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ન કરવા માટે કહ્યું છે। રશિયાએ કહ્યું છે કે પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી રશિયન નાગરિકોએ પાકિસ્તાન ન જવું જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસીમ મુનીરે પોતાના પરિવારને વિદેશ મોકલી દીધા છે। પહેલગામ હુમલા બાદ ભારત એક પછી એક કડક નિર્ણયો લઈને પાકિસ્તાનની નાકાબંધી કરી રહ્યું છે। આના કારણે પાકિસ્તાન સરકાર અને સેનામાં ભયનો માહોલ છે। આવી સ્થિતિમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે પોતાના પરિવારને વિદેશ મોકલી દીધો છે। આ ઉપરાંત પાકિસ્તાની સેનાના ઘણા જનરલોએ તેમના પરિવારોને ખાનગી વિભાગ દ્વારા ન્યૂ જર્સી અને બ્રિટન પણ મોકલી દીધા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના શેર બજારમાં ભારે તબાહી। પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવામાં આવેલા કડક પગલાંને કારણે પાકિસ્તાની શેર બજારમાં ઉથલપાથલ થઈ ગઈ છે। પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં 2 દિવસમાં 2500 પોઈન્ટનો ઘટાડો થયો છે। પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પર ક્રેશ થઈ ગઈ છે। દરમિયાન IMFએ ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 2.6 કર્યો છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓએનજીસીમાં નોકરી આપવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ શહેરમાંથી ઓએનજીસીમાં નોકરી અપાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવા માટે બનાવટી લેટર બનાવીને લોકો પાસેથી 40,000 રૂપિયા મેળવીને છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબત સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઓએનજીસીમાં કામ કરતા કર્મચારીએ છેતરપિંડી આચરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને એક પણ ટીપુનું પાણી નહીં મળે. પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત એક્શન મોડમાં આવી ગયું છે. સિંધુ જળ કરાર પર અમલ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનને તરસ્યું મારવા માટે જળશક્તિ મંત્રી પાટીલે એક મોટું નિવેદન આપ્યું છે. પાટીલે સાથેની મીટિંગમાં તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાનને એક પણ ટીપું પાણી નહીં મળે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૈસાનો વરસાદ કરવાનું કહીને રાજકોટના તાંત્રિકે છેતરપિંડી કરી છે. મહેસાણા વિજાપુર તાલુકાના દેવપુરા ગામમાં પૈસાનો વરસાદ કરવાનું કહીને રાજકોટના તાંત્રિકે છેતરપિંડી કરી હોય તેવી ઘટના સામે આવી છે. વિજાપુરના કાકા ભત્રીજા પાસેથી બાબરા ભૂતને પ્રસંગ કરવાના નામે 14.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે 3 શખ્સ સામે ફરિયાદ પણ નોંધાઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી પણ ચાલી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરાચીથી લડાકુ વિમાનોએ ઉડાન ભરી, LOC પર ગોળીબાર. પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલી કડક કાર્યવાહીથી પાકિસ્તાન સરકાર અને સેનાની ઊંઘ ઉડી ગઈ છે. ભારત તરફથી હુમલાના ડરથી પાકિસ્તાને પોતાના લડાકુ વિમાનોને એલર્ટ પર રાખ્યા છે. 18 ફાઇટર વિમાનોએ કરાચીથી ઉડાન ભરી હતી અને દેખરેખ માટે આખી રાત વચ્ચે ઉડાન ભરી હતી. આ દરમિયાન પાકિસ્તાને LOC પર ગોળીબાર કર્યો છે, જેના પછી ભારતે પણ યોગ્ય જવાબ આપ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગભરાયેલા પાકિસ્તાને અરબી સમુદ્રમાં ફાયરિંગ ડ્રીલ પણ શરૂ કરી દીધી છે. પહેલગામ હુમલા પછી ભારતે તેમનું વિમાનવાહક જહાજ INS વિક્રાંત અરબ સાગરમાં ઉતાર્યું છે, જેના કારણે ગભરાયેલા પાકિસ્તાને અરબ સમુદ્રમાં ગ્વાદર બંદર નજીક ગોળીબાર કરીને કવાયત શરૂ કરી દીધી છે. સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે INS વિક્રાંત કારાવાડ નેવલ બેઝથી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. વિક્રાંત પર MiG-29 અને એટેક હેલિકોપ્ટર તૈનાત છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓને પકડવામાં અમેરિકા ભારતની મદદ કરશે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકા, રશિયા તેમજ યુરોપિયન દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઊભા રહેશે. અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તુલસી ગબાર્ડે કહ્યું છે કે પહેલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવતા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલાના પગલે અમે ભારત સાથે એકતામાં ઊભા છીએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ડાંગના ખેડૂતો માટે અગત્યના સમાચાર છે, કારણ કે બાગાયતી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર 24 એપ્રિલથી અરજી કરવાનું આયોજન છે. ખેડૂતોએ 24 એપ્રિલથી 31 મે 2025 સુધી પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને રાખવાની પણ રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.